રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક મળી છે, જેમાં 16, 38, 85 અને 793ના કામોની વહીવટી મંજૂરી અને ટેન્ડર કારોબારી સમિતિમાં પાસ કરાયા છે। મુખ્યત્વે ICDS શાખાના 2023 અને 24ના સ્વભંડોળના અંદાજપત્ર મંજૂર થયેલ, જ્યારે રકમમાં હેતુફેર કરવા બાબતે નિર્ણય લેવાયો છે। આટકોટ ખાતે આયુર્વેદિક હોસ્પિટલ બનાવવા માટે જમીન ફાળવવાનો નિર્ણય કરાયો છે। ગામથી ગામને જોડતા રસ્તા રિપેર કરવા તેમજ ટેન્ડર બહાર પાડી અન્ય રોડ રસ્તા રિપેર કરવા માટે નિર્ણય લેવાયો છે, ત્યારે મોટાભાગના તાલુકા કારોબારી સભ્યો ગેરહાજર માલુમ પડ્યા હતા। આજે જિલ્લા પંચાયત રાજકોટની જે નવી બોડીનો ઇલેક્ટેડ થઈ હતી સપ્ટેમ્બરમાં, અને ફર્સ્ટ કારોબારી સમિતિની આજે મિટિંગ હતી, અને આમાં સિંચાઈ શાખાના જે છે લગભગ 28 જેવા કામોની જે છે મંજૂરી અહીંયાથી આપવામાં આવી છે। સાથે સાથે ICDSના, આરોગ્યના, પંચાયત શાખાના કામોની પણ મંજૂરી આપવામાં આવી છે। ખાસ એક આયુર્વેદિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, એના માટે જમીન ફાળવી છે જી જેટલી કિંમત નથી કરવામાં। જી, જે આપણે જસદણ તાલુકાના જે આટકોટ PSC છે, આના જ કેમ્પસમાં જે છે આપણે આયુર્વેદિક હોસ્પિટલના જે દરખાસ્ત કરવાની છે, આના લીધે આજે અમે ઠરાવ કરવામાં આવ્યો છે, અને આ જ કેમ્પસમાં, એક જ કેમ્પસમાં લોકોને જે છે PSCના સાથે સાથે આયુર્વેદિકના જે લાભ મળી શકે છે, આ જ હેતુથી જે છે આપણે દરખાસ્ત કરી છે, અને થોડા સમય પછી જે છે આપણને આની મંજૂરી આવશે તો પછી નવો હોસ્પિટલ પણ ત્યાં બનશે, અને લોકોને એક જ જગ્યા જે છે આટકોટ PSCમાં આયુર્વેદિકની પણ સારવાર ત્યાં મળી શકે છે। આજે 16 કરોડ 50 લાખ રૂપિયાના સિંચાઈના કામોને મંજૂરી આપી છે। જુદા જુદા સિંચાઈના કામો હતા, ચેક ડેમો હતા, કેનાલનું રિપેરિંગના કામો હતા, અને નાની સિંચાઈ યોજનાના રિપેરિંગના જસદણ અને વિસિયા અને ઉપલેટાના એકાદા કામને લઈ અને 16 કરોડ ને 50 લાખ રૂપિયાની વહીવટી અમે મંજૂરી આપી અને કામ ચાલુ કરવાનો આજથી અમે આગે છે। આયુર્વેદિક હોસ્પિટલની આટકોટ મુકામે PSC સેન્ટર જે આરોગ્ય વિભાગનું ચાલે છે, એની સાથે આયુર્વેદિકનો એક નાનો એવો વિભાગ શરૂ કરેલો હતો, અને હવે પછી ત્યાં આયુર્વેદિક હોસ્પિટલનું પણ એક નિર્માણ કરવાનું સરકારમાંથી મંજૂર થઈને આવ્યું હોય, તો ત્યારે જે તે વખતે 1000 મીટર જગ્યા એમને આપેલી હતી, અને જગ્યાની વધારે જરૂર હોવાથી આરોગ્ય વિભાગમાંથી તબદીલ કરી અને આયુર્વેદિક વિભાગને તબદીલ કરવા માટેની આજે અમે મંજૂરી આપી, અને વહેલી તકે આયુર્વેદિક હોસ્પિટલનું કામ શરૂ કરવામાં આવશે ત્યાં।